નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા શેઠ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર ટીબી તરફ જઈ રહેલ અંડરબ્રિજના રસ્તાની આજુબાજુ સોસાયટી વિસ્તાર તથા દુકાનદારોનો રસ્તો સાંકડો બની રહી છે. તેના માટે રસ્તો પહોળો રહે તે માટે અગાઉ ધારાસભ્યને અને પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆતને લઈને ધારાસભ્ય તથા પ્રાંત અધિકારીએ કહી શકાય કે જે ઉપર જે આરએન વિભાગ છે ત્યાં રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આજે જે કામગીરી ચાલુ થતાં જે સ્થાનિક કહી શકાય કે જે સોસાયટી અને વેપારીઓને એવું લાગતા કે રોડની પહોળાઈ આખરે 7 મીટરની એટલે 14 મીટરની બની રહી છે, જેથી લઈને વેપારીઓ તથા રહીશો ચિંતિત બન્યા હતા. જેથી લઈને ફરીથી તંત્રને જાણ કરવામાં આવી હતી. જોકે વિજાપુર મામલેદાર શૈલેષભાઈ બારિયા સ્થાનિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને તેઓએ રજૂઆત સાંભળી હતી. ત્યાંના સ્થાનિક રહીશો અને વેપારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો જે રેલવેનું અંડરબ્રિજનો નીચેનો જે રસ્તો છે જે 7 મીટરનું બની રહ્યું છે તેને ઘટાડીને 1 મીટર ઘટાડવા માટેની અગાઉ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હાલમાં જે કામગીરી થઈ રહી છે તેના ઉપરથી એવું લાગી રહ્યું છે કે અમારી સમસ્યાનું કોઈ સમાધાન આવ્યું નથી. જેથી લઈને શૈલેષભાઈ બારિયાએ તમામ રજૂઆતો સાંભળી હતી. શું કહેવું થાય છે તમારી સમસ્યાને લઈ? હાલ અહીંયા 7 મીટરને જે બંને સાઈડે 7+7 14 મીટરની રોડની પહોળાઈ હતી એ સીજે ચાવડા સાહેબ ધારાસભ્યજી પ્રાંત સાહેબને બી રજૂઆત કરી. હવે 6 મીટરની સાહેબે પરમિશનની વાત કરી છે અને આરએમબીમાંથી પરમિશન આવી છે, છતાં પણ હવે કોન્ટ્રાક્ટર શું કામ કરે છે કે 6 મીટરનો રોડ કે 7 મીટરની પહોળાઈ પર વોલ બનાવે છે એના ઉપર ડિપેન્ડ છે. તો હાલ કામગીરી ચાલુ છે ને આ કામગીરી એ રોકી નથી. અત્યારે અમે એ જ રજૂઆત કરી એને કે ભાઈ તું 6 મીટરની વોલ રસ્તો રાખીને જ વોલ બનાવ, જ્યાંથી સોસાયટીમાં જવા આવવાનો રસ્તો રહે અને મોટા સાધનો લાઈવ બંબો છે, એમ્બ્યુલન્સ છે, એ પણ સોસાયટીમાં આવી શકે ઇમરજન્સીમાં. એ રીતનો અમારો રસ્તો સર્વિસ રોડ મળી શકે.